એમાં મજામાં જશો જય દ્વારકાધીશ જય બંગાળ મારામાં ઘણી બધા મિત્રોને આપણે સવારમાં ઉઠી ગયા હતા અને આપણે જામદેવળિયા જવાનું થયું છે કેન્સલ કારણ કે થોડું કામ આવી ગયું હતું. આવી ગયા છે મહાદેવ હોટલેથી ઘરે અને આપણે અહીંયા આવી ગયા હતા પાણી નાખવા માટે. જોઈ લ્યો મિત્રો અત્યારે થઈ ગયા છે બપોરા અને લાગી ગઈ છે ભૂખ. તો આજે સવારે આપણે બપોરના રોટલા તો બનાવ્યા નતા. મિત્રો આવી ગયા છે 12:30 અને આપણે જો અડધી પોણી કલાક ને 8 મિનિટ બાદ આપણે બનાવી લીધા છે પૌવા બટેકા. જો અત્યારે મસ્ત મજાના આપણે પૌવા બટેકા ખાઈને આવી ગયા છે બગીચામાં 5 અને આપણે આવી ગયા છે મહાદેવ હોટલે. જો અહીંયા ગરમા ગરમ તાજી સ્પેશિયલ રજવાડીની ચા બને છે. અને આપણે લાગી ગઈ છે ભૂખ. તો અહીંયા જો આપણે મુકેશભાઈ આપણા માટે બનાવે છે ગરમા ગરમ ગાંઠિયા. મિત્રો આપણા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. અત્યારે બધા બકડાને બોલાવે છે મિત્રો. એમાં મજામાં જશો જય દ્વારકાધીશ જય બંગાળ મારામાં ઘણી બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છીએ અને આજે આપણે જવાનું છે જામદેવળિયા. તો ચાલો મારી સાથે. આપણે સવારમાં ઉઠી ગયા હતા અને આપણે જામદેવળિયા જવાનું થયું છે કેન્સલ કારણ કે થોડું કામ આવી ગયું હતું. તો અત્યારે તો આપણે આમ નવરા હતા અને આજે જવાનું થયું કેન્સલ. તો આવી ગયા છીએ આપણે મહાદેવ હોટલે. જો અહીંયા આપણે બેઠા છીએ મહાદેવે. નજારો છે નવરા હોય તો અહીં બેસી મજા આવે, એક શક થાય નહીં. તો અહીંયા બેઠા છીએ, વાગી ગયા છે બપોરના 11. ચાલો તમને મળીએ આગળ. આવી ગયા છે મહાદેવ હોટલેથી ઘરે અને આપણે અહીંયા આવી ગયા હતા પાણી નાખવા માટે. જોઈ લ્યો પક્ષીઓને પાણી મળે એ માટે આપણે અહીંયા 2 ઓલા રાખી દીધા છે. બાકી આ આપણો આંબો છે જેમાં હજી કેરી આવી છે નહીં. અને અહીંયા જો આપણો રાષ્ટ્રધ્વજ ફરકે છે ભારતનો. ભારત માતા કી જય. દેશભક્ત હોય લખી નાખજો જય હિન્દ જય ભારત. તો અહીંયા જો આપણે ચકલીઓ માટે આવી સુવિધા કરી છે પાણી પીવા માટેની, પક્ષીઓ માટેની. આપણે તમારે પણ છત માથે અથવા તો ઝાડવામાં ટીંગાડીને રાખવા જોઈએ એવી સલાહ છે આપણી. તો ચાલો તમને મળીએ આગળ. મિત્રો અત્યારે થઈ ગયા છે બપોરા અને લાગી ગઈ છે ભૂખ. તો આજે સવારે આપણે બપોરના રોટલા તો બનાવ્યા નતા, ઘરના બધા ગયા હતા બહાર. તો આપણે પૌવા બટેકા બનાવવાનો વિચાર છે. તો ચાલો બનાવી નાખીએ પૌવા બટેકા. મિત્રો આવી ગયા છે 12:30 અને આપણે જો અડધી પોણી કલાક ને 8 મિનિટ બાદ આપણે બનાવી લીધા છે પૌવા બટેકા. તો ચાલો થોડાક જમણવાર કરી લઈએ. હમણાં પોચું ખાવાનું રાખ્યું છે પછી બાકાજીથી બોલાવવા માટે. ચાલો બપોરા કરી લઈએ. જો અત્યારે મસ્ત મજાના આપણે પૌવા બટેકા ખાઈને આવી ગયા છે બગીચામાં. થોડોક આરામ કરી લઈએ. હવે બગીચામાં હમણાં બાજરો મોટો થઈ ગયો ને એટલે થોડોક પવન ઓછો આવે છે. બાકી બગીચામાં જેવી મજા આવે એવી ઘરે પણ નથી આવતી. ચાલો થોડોક આરામ કરી લઈએ. 5 અને આપણે આવી ગયા છે મહાદેવ હોટલે. જો અહીંયા ગરમા ગરમ તાજી સ્પેશિયલ રજવાડીની ચા બને છે. તમારે પીવી હોય તો આવી જાવ. અહીંયા જો આપણે દેવસીભાઈ બધું માલિશ કરે છે બધી. बहुत तेज हो रहा है. અને આપણે લાગી ગઈ છે ભૂખ. તો અહીંયા જો આપણે મુકેશભાઈ આપણા માટે બનાવે છે ગરમા ગરમ ગાંઠિયા. આપણે અહીંયા હરદાસ નાના છીએ. મિત્રો આપણા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે બાકાજી બોલાવી. ચાલો હવે ગાંઠિયા. અત્યારે બધા બકડાને બોલાવે છે મિત્રો. બધા ભૂખા થયા, બપોરનું ખાતું નથી. સાચો વળેલો. આજનો સ્પોન્સર કોણ છે? સ્પોન્સર ગાંઠિયા મારા પોતે. એવું થોડું હોય. મુકેશભાઈ પોતે સ્પોન્સર હે આજના. આપણે ખાવાનું જ શીખવીએ. રૂચા દેવાના છે. આવી ગયા છીએ મહાદેવ હોટલેથી ઘરે અને આજના વિડીયોમાં આટલું રાખીએ તો કેવું રહેશે મિત્રો. અને આજનો વિડીયો કંઈ ખાસ નથી બન્યો, ટૂંકો અને ટચ વિડીયો બન્યો છે આપણો. આજના વિડીયોમાં આટલું. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ જય મગજમાં. રામા ધણી રામે રામ ડેરાને.